આજે આપણે લઈને આવ્યા છે મગનું શાક। તો આપણે મગ અહીંયા બાફી લીધા છે। તમે કહેતા હશો કે મગ તો બધા બનાવીને ખાતા જ હોય છે, પણ આપણે આજે અલગ રીતના બનાવવાના છે। આપણે અહીં લીલા મરચાં લઈ લીધા છે, લસણ લઈ લીધું છે, આદુનો કટકો લઈ લીધો છે। આપણે આની ચટણી બનાવવાની છે। તો આ રીતના આપણી ચટણી બની ગઈ છે। અહીં આપણે તેલ મૂકી દીધું છે આપણું વઘાર માટે। લસણ નાખી દઈએ, આખું નાખી દઈએ। વઘાર માટે આપણે જીરું નાખી દઈએ। આપણે ડુંગળી નાખી દઈએ। ડુંગળીને આપણે ફ્રાય થવા દઈએ। તો આપણે લસણ આદુની મરચાંની પેસ્ટ બનાવી છે, આપણે નાખી દઈએ। આપણે હળદર નાખી દઈએ। નમક નાખી દઈએ। ટમાટા નાખી દઈએ આપણે। આપણે મસાલા પાકવા દઈએ। થોડીક વાર પાકવા દઈએ તો આ રીતના આપણા મસાલા બધા પાકી જશે। આપણે લાલ મરચું નાખી દઈએ। આપણે મસાલા બધું પાકી ગયા છે, માથે તેલ આવી ગયું છે। આપણે મગ નાખી દઈએ। આપણે લીલા ધાણા નાખી દઈએ। આપણે થોડીક વાર પાકવા દઈએ। તો આપણા મગ નીચે ઉતારી લીધા છે। આપણે મગનું શાક તૈયાર થઈ ગયું છે। આ રીતનું ટ્રાય કરજો, બહુ આ રીતના બનાવીને સરસ લાગે છે। તો તમને મારું આ મગનું શાક કેવું લાગ્યું કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ।